બેંકો પર પ્રતિબંધ, ગ્રાહકો લાચાર. મહારાષ્ટ્રમાં બેંકની ગેરરીતિએ ગ્રાહકોની થાપણો ફસાઈ. ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર આરબીઆઈએ લગાવ્યો પ્રતિબંધ. બેંકની ગેરરીતિ સામે આવતા આરબીઆઈએ લીધા પગલાં. આરબીઆઈના રિસ્ટ્રિક્શનથી બેંકમાંથી થાપણદારો નહીં ઉપાડી શકે રૂપિયા. મીરા રોડ પૂર્વમાં આવેલી બેંકની શાખામાં મોટી સંખ્યામાં ખાતાધારક ઉમટ્યા. બેંક પર રિસ્ટ્રિક્શન મૂકતા ગ્રાહકોએ બેંક બહાર કર્યો હોબાળો. બેંકે લોકર ઓપરેટ કરવાની પરવાનગી આપી, રૂપિયા ઉપાડવાની નહીં. મોટી સંખ્યામાં ગ્રાહકો આવી જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. બેંક પર પ્રતિબંધ, ગ્રાહકો બન્યા છે લાચાર. કાલ રાતના ન્યૂઝમાં આવ્યું ન્યૂ ઇન્ડિયા બંધ થાય છે અને એફડીનો બી પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે ક્યારે અમારે એફડી મળશે એ અમને ખબર નથી, એટલે એના માટે અમે અત્યારે 1 કલાકથી લાઈનમાં ઊભા છે. હજી અમને ખબર નથી કે ક્યારે અમારા હાથમાં આવશે. ખાતું છે, લોકર છે, બધું છે અમારું, એફડી બી છે. પણ આ લોકો ખાલી આશ્વાસન જ આપે છે પબ્લિકને. કોઈ 5 લાખનો જે ઇન્સ્યોરન્સ ક્લેમ છે એ જ મળશે, બાકી કાંઈ આપશે નહીં. આ લોકો એવું લાગે છે અત્યારના, એવું બેસે છે એ લોકોની વાત ઉપરથી. તો શું છે કે પબ્લિકને ઉલ્લુ બનાવવાના ધંધા છે આ બધા. પબ્લિકને 1 રૂપિયો આપવો જોઈએ, આશ્વાસન પબ્લિકને કંઈ લેવાની જરૂર નથી. પબ્લિકે જ કહેવું જોઈએ કે ભાઈ જેણે લીધા છે મતલબ એ લોકોએ ગમે તે રીતના લોન આપી છે એ લોન પાછી રિકવર કરી અને પબ્લિકને આપો. જે કેપેસિટી હોય એના કરતાં વધારે લોન આપી હોય કે હોય એના માટે આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે એમણે બેંકના તમામ વ્યવહાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. અત્યારના ફક્ત લોકર ધારકો છે એ લોકોને એમનો સામાન લઈ જવા માટેની પરવાનગી આપી છે. બાકી બીજા કોઈ વ્યવહાર થવાના નથી. ન કોઈ પૈસા કાઢી શકશે, ન કોઈ ઉપાડી શકશે, કે ન કંઈ એમના જો કોઈના કરંટ એકાઉન્ટ હોય તો એ પણ વ્યવહાર કરી શકશે નહીં. આને કારણે ઘણા મીરારોમાં મોટે ભાગે છે તે નીચલા મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે, એટલે કંઈ વધારે બેંકમાં એ લોકોના ખાતા હોતા નથી. એકાદી બેંકમાં હોય છે ને એમને છે તે રોજબરોજને એના માટે બહુ તકલીફ પડી શકશે. બીજું કે ન્યૂ ઇન્ડિયા બેંકમાં મીરા રોડની લગભગ 50% કરતાં વધારે સોસાયટીઓના એકાઉન્ટ આ બેંકમાં છે. એને કારણે ઘણી સોસાયટીઓને પણ તકલીફ થઈ શકે છે.